વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સૌનું સ્વાગત. આપણે વાત કરતા હતા યાંત્રિક ગુણધર્મોની, તરલ પદાર્થોના યાંત્રિક ગુણધર્મો, ફ્લુઇડ મિકેનિક્સ. ગઈ વખતે છેલ્લે આપણે એક દાખલો ગણીને પૂર્ણાહુતિ કરી હતી. ગઈ વખતે આપણે સ્ટોક્સના નિયમનો દાખલો ગણ્યો છેલ્લે, અને રેનોલ્ડ્સ અંકથી આજે શરૂઆત કરીશું એવી વાત છેલ્લે કરી હતી. વાંચીને આવ્યા. ગઈ વખતે જે ભણ્યા આપણે એના વિષયમાં હવે કોઈ મુશ્કેલી નહીં હોય. શ્યાનતા અને સ્ટોક્સના નિયમ અંગેનો ખ્યાલ બિલકુલ સ્પષ્ટ થઈ ગયો હશે. બરાબર, આગળ વધીએ, નવી શરૂઆત કરીએ. રેનોલ્ડ્સ અંક. ઓસ્બર્ન રેનોલ્ડ્સ નામના વૈજ્ઞાનિક હતા. એમણે તરલ વહનના પ્રકાર નક્કી કરવા માટે થઈને એક સરસ મજાનો રેનોલ્ડ્સ અંક નામનો એક અંક વ્યાખ્યાયિત કર્યો, જેની મદદથી આપણે તરલના વિવિધ પ્રકારના વહનોને સમજી શકીએ અને તેનો આપણા રોજબરોજના જીવનમાં ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકીએ. શું છે આ રેનોલ્ડ્સ અંક? શું છે આ અલગ અલગ પ્રકારના તરલના વહનો? જો મિત્રો, તમે જો ધ્યાનથી નિરીક્ષણ કરશો, થોડું યાદ કરશો તો ખ્યાલ આવશે કે તરલ, ધારો કે આપણે ઉદાહરણ તરીકે અત્યારે પાણીને ધ્યાનમાં લઈએ. પાણીના જુદા જુદા પ્રકારના વહનોનો વિચાર કરો. દાખલા તરીકે ગ્લાસમાંથી ઢોળાયેલું પાણી, જે રીતે એનો રેલો જતો હોય એનું જે વહન હોય, અથવા ખૂબ જ શાંત રીતે વહેતી નદીનું પાણી વિચારો. પેલું ખળખળ વહેતું ઝરણું, એનો વહનનો વિચાર કરો. ધોધમાંથી પડતું પાણી, દરિયાના મોજાના પાણીની ગતિ, તો પછી ખડક સાથે દરિયાનું મોજું અફળાય અને પછી જે પાણીના અણુઓ ગતિ કરે તે ગતિ. જો આ બધામાં છે તો પાણી જ, ગતિ પાણીની જ છે, છતાં પણ બધામાં કંઈક ફરક તો છે જ, રાઈટ? આ બધામાં કંઈક ફરક તો આવે જ છે. તો મિત્રો, આપણે એના વિષયમાં જ હજુ વધારે વાત કરવી છે. કદાચ તમે વોટર પાર્કમાં ગયા હો કોઈ વાર, ત્યાં આગળ પણ તમને અલગ અલગ પ્રકારની રાઇડ્સનો ઉપયોગ કર્યો હોય, તો એમાં પણ તમને ખબર છે પાણીના જાત જાતના વહનો ત્યાં આગળ તમને માણવા મળે છે. દરિયાની અનુભૂતિ આવે, કોઈ શાંત વહેતા નદીની અનુભૂતિ પણ આપવામાં આવે. આવા અલગ અલગ પ્રકારના વહનો તમે અનુભવ્યા છે અથવા જોયા છે. આજે આપણે એ જ વિષયમાં થોડા ઊંડાણપૂર્વક ચર્ચા કરવા માંગીએ છીએ. કરીએ શરૂઆત એના વિષયમાં પણ. અચ્છા, શાંતાને પણ એમાં સાથે સાંકળવી પડશે. તમને એટલી ચોક્કસ ખબર છે કે જે રીતે પાણીનું વહન શક્ય છે તે રીતે તેલ કે મધ જેવા પ્રવાહીઓ વહન કરી શકતા નથી. એમનું વહન થોડું ધીમે થાય છે, અથવા એમ કોઈ જરા જુદી પદ્ધતિથી થાય છે. વળી જે રીતે વાવાઝોડું આવે એટલે કે હવાના અણુઓ ગતિ કરે, એની ગતિ પાછી પાણી કરતાં જુદી રીતે થાય, રાઈટ? તો આમ વિવિધ પ્રકારના વહનો શક્ય છે. આપણે એમાંથી અત્યારે ચર્ચા કરવા માંગીએ છીએ મુખ્ય 3 ભાગ લઈને, રાઈટ? રેનોલ્ડ્સ અંક, જેના આધાર ઉપર વર્ગીકરણ સૂત્રની મદદથી કરું શરૂ. ચલો મિત્રો, સૌથી પહેલાં તો આ રેનોલ્ડ અંક કેપિટલ આર એ વૈજ્ઞાનિકના નામ પરથી આપેલું છે, અને તેનું સૂત્ર તમને આપવામાં આવે છે ρ/d/η. શું છે સૂત્રો? જોઈએ. ચલો, ટેલિટોપ પર આપણે એને મળવાનું શરૂ કરીએ. રેનોલ્ડ્સ અંક RE બરાબર ρ/d/η. વંચાયું જ છે, રાઈટ? ρ/d/η. એક પછી એક અલગ અલગ પદોની ઓળખાણ લેતા જઈએ. રોહ શું છે? જે તરલના વહનનો આપણે અભ્યાસ કરીએ છીએ તેની ઘનતા છે. વી શું છે? વેગ છે, તરલ વહનની ઝડપ છે એમ કહેવાય. ઓકે, ત્યાર પછી આવ્યો એ ડી આવ્યો, અને ઈટા, જેમાં પહેલાં ઈટાને યાદ કરી લઈએ તો જે તરલ વહન કરી રહ્યું છે તેની શ્યાનતા છે. બાકી રહ્યો એ ડી, તો જે નળીમાં આ તરલ વહન કરી રહ્યું છે તે નળીનું પરિમાણ છે આ ડી. ρ/d અને ઈટામાં ρ/v અને ઈટા એ 3 તરલ સાથે સંકળાયેલી રાશિ છે, અને ડી આ તરલ જેમાં વહન કરે છે
તેની સાથે સંકળાયેલી રાશિ છે રો વી ડી અપોન ઇટા, રાઈટ. આને ધ્યાનમાં રાખજો મિત્રો, સૂત્ર એકદમ સરળ જ છે, રો વી ડી અપોન ઇટા. એવું જોવામાં આવે છે કે ભાઈ આ રો વી ડી અને ઇટાના મૂલ્યો પર આધારિત જ્યારે રેનોલ્ડ અંકની ગણતરી કરવામાં આવે ત્યારે તેના મળતા મૂલ્યોના આધારે તે તરલ કેવું વહન કરતું હશે તે નક્કી કરી શકાય. જુઓ, આર ઈ લેસ દેન 1000 તો ધારારેખી વહન થશે. ધારારેખી વહન આપણે ભણ્યા, હા મેં ભણાવ્યું જ છે, મને યાદ જ છે. ધારારેખી વહન આપણે ચર્ચામાં લઈ લીધેલું છે. આવું ધારારેખી વહન હોય તો એ ધારારેખી વહન વખતે રેનોલ્ડ અંકનું મૂલ્ય 1000 કરતાં નાનું હશે. અથવા ઊંધું કહો, જો રેનોલ્ડ અંક 1000 કરતાં નાનો આવે તો જ ધારારેખી વહન શક્ય બને. એ માટે થઈને આ રો વી ડી અને ઇટા એના એવા મૂલ્યો હોવા જોઈએ કે જેથી આરએનું મૂલ્ય 1000 કરતાં નાનું થાય. તો એવું વહન છે ધારારેખી અથવા સ્તરીય વહન થઈ શકે. ધારારેખી અથવા સ્તરીય વહન થઈ શકે. પરંતુ જો તમારી પાસે તરલ વહનનો વેગ વધતો જ જાય તો ભલે તરલ એનું એ જ છે, રોહ નથી બદલ્યો, ઈટા નથી બદલ્યો, નળી બદલવાની નથી, બધા એના એ જ છે, માત્ર તરલ વહનના વેગમાં વધારો કર્યો મેં. આ જે વેગ છે ને એ વધારી દીધો તો તરલ વહનના વેગના બદલાવ સાથે પણ એની ઝડપમાં થતા ફેરફાર સાથે પણ તરલના વહનનો પ્રકાર બદલાઈ જાય છે. અને તે વહન જો આરએનું મૂલ્ય 2000 કરતાં મોટું થઈ જાય તો વહન પ્રક્ષુબ્ધ વહન થાય છે. જો આરએનું મૂલ્ય 2000 થી મોટું થાય તો એ વહન પ્રક્ષુબ્ધ વહનમાં ફેરવાઈ જાય છે. અચ્છા, પણ જો એ આરએનું મૂલ્ય 1000 અને 2000ની વચ્ચે જ હોય તો પછી આ રહ્યું મિત્રો, આરએનું મૂલ્ય જો 1000 અને 2000ની વચ્ચે જ હોય તો તે વહન અસ્થાયી પ્રકારનું વહન છે એમ કહેવાય. અસ્થાયી વહનનો મતલબ એવો છે કે તે કઈ રીતનું વહન કરશે તે નિશ્ચિત કહી શકાય નહીં. એ ધારારેખી પણ કરી શકે, પ્રક્ષુબ્ધ વહન પણ કરી શકે, અન્ય કોઈ પ્રકારના વહનો સતત બદલાય એવું પણ કરી શકે. તો એવા વહનને આપણે અસ્થાયી વહન કહીશું. આમ રેનોલ્ડ અંકના મૂલ્ય પરથી તમે વહનનો પ્રકાર નક્કી કરી શકો કે ભાઈ કયા વહન છે, ધારારેખી છે, પ્રક્ષુબ્ધ છે અથવા અસ્થાયી કે અનિશ્ચિત પ્રકારનું વહન થઈ રહ્યું છે. તે તમે એનાથી સરળતાપૂર્વક નક્કી કરી શકો. અચ્છા, તમને એવો પ્રશ્ન થાય કે નક્કી તો કરીએ પણ એ નક્કી કરવાનો ફાયદો શું? નક્કી કરીને કરવાનું શું? આપણે જાણી તો લીધું કે ભાઈ ધારારેખી વહન થયું અથવા પ્રક્ષુબ્ધ થયું, પણ એ નક્કી કર્યા પછી એનો શું ફાયદો? ચાલો ભાઈ, એની માટે રાહ જુઓ જ રાખ, હમણાં કરું છું એની ચર્ચા કરું છું હમણાં એની પણ કે શું ફાયદો એ. પણ એ પહેલાં એક નાનકડી વાત બીજી પણ લઈ લઈએ આમાં, કે જ્યારે પ્રક્ષુબ્ધતા રચાય ત્યારે આરઈનો જે મૂલ્ય હોય એને આપણે ક્રાંતિ રેનોલ્ડ્સ અંક તરીકે ઓળખીએ છીએ. પ્રક્ષુબ્ધતા રચાય ત્યારે આ જે આરઈનું મૂલ્ય છે, આરઈ જે છે એને આપણે ક્રાંતિ રેનોલ્ડ્સ અંક તરીકે ઓળખવાના છીએ. મતલબ શું આનો? જો ભાઈ, ભૌમિતિક રીતે બધું સમાન હોય એવા વહનમાં, મતલબ ભૌમિતિક રીતે સમાન ડીની વાત થઈ રહી છે, આમ તો પરિમાણ અંગેની વાત થઈ રહી છે, એવા વહનોની અંદર જ્યારે પ્રક્ષુબ્ધતા રચાય ત્યારે આરઈ પણ એક સમાન જ હોય અને તેવા અંકને આપણે ક્રાંતિ રેનોલ્ડ્સ અંક તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે એક ઉદાહરણ લઈ લઈએ નાનકડું એવું કે ભાઈ પાણી અને તેલ જુદી જુદી ઘનતા અને શ્યાનતા ધરાવે છે, રાઈટ? એમાં તો કોઈ શંકા નથી ને. પાણી અને તેલની ઘનતા, શ્યાનતા બંને અલગ અલગ છે, છતાં પણ તેમને જો સમાન આકાર અને પરિમાણ ધરાવતી નળીમાંથી વહન કરાવીએ તો આરઈના એક જ સમાન મૂલ્ય માટે તેઓ પ્રક્ષુબ્ધતા ધારણ કરે છે. જો ભાઈ, ફરીથી બોલું છું હું, તેલ અને પાણી બંને જુદા જુદા છે, આમ તો ઘનતા પણ જુદી છે, શ્યાનતા પણ જુદી છે, અને છતાં પણ જો કોઈ એક જ સમાન કહેવાય એવી બેવ નળીઓ, આકાર સરખો, પરિમાણ સરખું, અને એમાંથી જો એકમાં પાણી બીજામાં તેલ વેવડાવો તો બંનેમાં મળતી પ્રક્ષુબ્ધતા વખતે આરઈ રેનોલ્ડ્સ અંકનું મૂલ્ય એક સમાન જ હોય છે. આ બહુ મહત્ત્વની વાત છે અને બરાબર યાદ રાખવી, રાઈટ? આ પ્રક્ષુબ્ધતાની જે વાત કરી રહ્યા છીએ આપણે, તેમાં ક્રાંતિ રેનોલ્ડ્સ અંકના મૂલ્યો, આપણે લિસ્ટમાં જવાનું નથી, ડેટાની આપણે અહીંયા ચર્ચા કરવાની જરૂર નથી, પણ એના નિશ્ચિત મૂલ્યો પણ હોઈ શકે અને તે નિશ્ચિત મૂલ્યો પરથી ઘણીવાર સંશોધન ક્ષેત્રે બહુ જ મોટા પાયે ફાયદો થાય છે. ઓકે, અચ્છા, બીજી પણ સાથે સાથે એક વાત કરી દઉં એમાં હું તમને, કે આ જે પ્રક્ષુબ્ધતાની વાત છે જેને આપણે અંગ્રેજીમાં ટર્બલન્સ તરીકે ઓળખીએ છીએ, પ્રક્ષુબ્ધતા જેને અંગ્રેજીમાં આપણે ટર્બલન્સ કહીએ છીએ, જેમ કે એક બે ઉદાહરણ લેવા છે એમના.
આવા પ્રક્ષુબ્ધ વહનના એક બે ઉદાહરણ લઈએ, કોઈ ધારારેખી વહનનું પણ ઉદાહરણ લેવું હોય તો લઈ શકીએ. ચલો ત્યારે એક બે એવા ઉદાહરણો લઈ જોઈએ. ખાસ કરીને મારે ઉદાહરણ આપવા છે તમને પ્રક્ષુબ્ધતા અંગેના. કેવા કેવા ઉદાહરણ? જુઓ, તમે બહુ નાના હતા ને ત્યારથી સાંભળ્યું છે પેલા ગ્રહ અને તારા, રાઈટ? તારા ટમટમે છે એવું તમે સાંભળ્યું છે, રાઈટ? એ તારાઓનું ટમટમવાનું કારણ, આપણને એ ટમટમતા દેખાય છે એનું કારણ શું? તો એને માટે પ્રક્ષુબ્ધતા જવાબદાર છે. એને માટે પ્રક્ષુબ્ધતા જવાબદાર છે. એ સિવાય પેલા વમળ થાય પાણીની અંદર, ઘૂમરી લેતા પ્રવાહો હોય, એ પણ પ્રક્ષુબ્ધતા સાથે સંકળાયેલા છે. એટલું જ નહીં, ધારો કે તમે લાકડાનો વહેર કે ગંજ હોય એને બાળ્યો હોય, ભાઈ ના બાળવો જોઈએ, આમ તો પ્રદૂષણ ન થવા દેવાય. પ્રદૂષણ મુક્ત ભારતની વાત કરવી છે આપણે તો. પરંતુ અત્યારે ઉદાહરણ માટે સમજવાનો ખાલી પ્રયત્ન કરો કે ભાઈ એવો લાકડાનો ગંજ બાળવાનો હોય, એને જ્યારે ધુમાડો ઉપર ચડે એનો, તો એ પણ પ્રક્ષુબ્ધતા સાથે જ ઉપર જાય છે. આ બધા અલગ અલગ નાના નાના ઉદાહરણો છે. દરિયાના મોજા પ્રક્ષુબ્ધ વહન દર્શાવે છે એમ કહીએ તો ચાલે. આ બધા અલગ અલગ દેખાતા એવા પણ છે પ્રક્ષુબ્ધ વહન જ. જ્યારે ધારારેખી વહનનું ઉદાહરણ લઈએ તો ધારારેખી વહન કોને કહેશું? ધારારેખી વહન એટલે મિત્રો આ જે સ્તરીય વહન છે ને એક પ્રકારે ધારારેખી જ છે. ખૂબ ધીમેથી વહેતું પાણી ધારારેખી વહન કહેવાય. દિવેલ કે મધનું વહન, એનો રેલો નીકળ્યો હોય જમીન ઉપર, ઓફકોર્સ ધારારેખી વહન છે એમ કહી શકાય. બધા ધારારેખી વહનો છે. ઓકે, સારું. આ તો ધારારેખી અને પ્રક્ષુબ્ધ વહનની વાત થઈ. ચલો, રેનોલ્ડ્સ અંકમાં હજુ એક નાનકડી બીજી વાત કરવી છે કે ભાઈ રેનોલ્ડ્સ અંકનું સૂત્ર તમે લીધું ρV/η, બરાબર? હવે એક નવું સૂત્ર બળ પર આધારિત હોય એવું જોઈએ ને. જુઓ, ટેલિટોપ પર જુઓ એને ફરી એકવાર. હવે તમારી પાસે જે સૂત્ર હતું એને થોડું આપણે પ્રોસેસિંગ શરૂ કરીએ છીએ. સૂત્ર શું હતું તમારી પાસે? ρV/η, રાઈટ? હવે મેં એવું કર્યું કે પેલો જે અંશમાં ડી હતો ને એને હું છેદમાં લઈ આવ્યો, છેદનો છેદ બનાવી દીધો, અને વી વડે ગુણી પણ નાખ્યું અને ભાગી પણ નાખ્યું. બે કામ કર્યા, બે મેથેમેટિકલ એડજસ્ટમેન્ટ કર્યા આપણે અહીંયા આગળ. પહેલું એડજસ્ટમેન્ટ શું કર્યું? અંશને ડી હતો જે અંશમાં એને છેદનો છેદ બનાવ્યો, અને વી² કર્યું ઉપર, તો છેદમાં પણ એક વી વડે ગુણવું જોઈએ, ગણી નાખ્યું. હવે એના પરથી ρAV² ηAV/d એ લઈ આવ્યા અંદર. હવે ધ્યાનથી જુઓ ને તો ખ્યાલ આવે, આ જે છે ને એ જડત્વીય બળ છે, અને આ આપણું જૂનું ને જાણીતું શાંતા બળ છે કે નહીં? આ આપણું શાંતા બળ જૂનું ને જાણીતું, અને આ ઉપર આવ્યું એ જડત્વીય બળ છે. જડત્વીય બળ અને શાંતા બળ. આ જડત્વીય બળ એટલે શું છે પાછું? જડત્વીય બળ ખરું, બરાબર છે, પણ જડત્વીય એટલે તો આપણે ભણ્યા ભાઈ, ગેલિલિયો કહી ગયા હતા આપણને જડત્વ એટલે શું. પેલા દળનું વાત હતી, યાદ આવે છે? ચલો સાંભળો, જડત્વીય બળ એટલે શું સાંભળો. જડત્વને લીધે બળ એટલે કે વહન પામતા તરલના દળને લીધે અથવા માર્ગમાં આવતા અડચણરૂપ પદાર્થના જડત્વને લીધે જે બળ લાગે તેને જડત્વીય બળ કહેવાય, રાઈટ? આ જડત્વીય બળ. અને શાંતા બળ, હવે શાંતા બળ તો ખબર જ છે ને, હવે થોડું સમજાવવાનું હોય ફરીથી અત્યારે, રાઈટ? એ તો આવડે જ ને. હવે જડત્વીય બળ ભાગ્યા શાંતા બળ. તો આ આરીને એક અન્ય રીતે આપણે લખીને બતાવ્યું કે ભાઈ જડત્વીય બળ અને શાંતા બળનો ગુણોત્તર એટલે આરી, રાઈટ? આ રેનોલ્ડ્સ અંક અંગેની વાત ચાલી રહી છે આપણી. હજુ એક સ્ટેપ આગળ વધીએ કે આ ક્રાંતિ વેગ એટલે શું હશે? ભાઈ, નળીમાં તરલ વહનના જે મહત્તમ વેગ સુધી વહન ધારારેખી રહે છે, નળીમાં તરલ વહનના જે મહત્તમ વેગ સુધી વહન ધારારેખી રહી શકે તેને ક્રાંતિ વેગ કહે છે. આને ક્રાંતિ વેગ કહેવાય. કેમ આવું કેમ લખ્યું આપણે ભાઈ? આવું લખવાનું કોઈ સ્પેશિયલ રીઝન? જો ભાઈ, પાછું પેલું સૂત્ર કયું હતું આપણું? સૂત્ર કયું હતું? આરી બરાબર ρV/d હતું ને આવું જ સૂત્ર, રાઈટ? તો એમાં તમને એવું કહ્યું હતું આપણે કે ρD અને ઈટા જો અચળ રહેવા દઉં તો ખાલી વીનો ફેર કરીને પણ તમે અલગ અલગ વહનો મેળવી શકો છો. એમાં મેં એમ કહ્યું કે ધારો કે પહેલાં તરલ સ્થિર રાખ્યું હતું, એને ગતિ આપી અથવા એણે વહન શરૂ કર્યું, ત્યારે વીનું મૂલ્ય ખૂબ નાનું હોય. નાના મૂલ્યમાંના વીના ખૂબ જ નાના મૂલ્ય માટે તરલનું વહન કદાચ ધારારેખી હતું એવું માની લઈએ આપણે. હવે એ ધારારેખી વહન જેમ વેગ વધતો જાય તેમ
મુશ્કેલીમાં આવશે અને એમ કરતાં કરતાં અમુક ચોક્કસ વેગનું એવું મૂલ્ય મળશે કે જે માટે થઈને તરલ ધારારેખી વહન ગુમાવી દે. જે વેગે તરલ ધારારેખી વહન ગુમાવી દે, બીજી રીતે કહીએ તો જે મહત્તમ વેગ સુધી વહન ધારારેખી રહે તે વેગ એનો ક્રાંતિ વેગ કહેવાય. અને એ ક્રાંતિ વેગનું સૂત્ર છે વીસી. કંઈ નવું નથી કરવાનું. આ રહ્યું, અહીંથી વીને કરતાં બનાવી દો અને વીસી કહેવાનું. ખતમ થઈ ગયું. આર ઇન્ટુ ઈટા અપોન રો ઇન્ટુ ડી. આર ઇન્ટુ ઈટા અપોન રો ઇન્ટુ ડી. બીજું કંઈ આમાં કરવાનું નથી. બહુ સિમ્પલ જ વાત છે. આ ક્રાંતિ વેગ છે જે તરલ વહનના જે મહત્તમ વેગ સુધી વહન ધારારેખી રહે તેને ક્રાંતિ વેગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ખ્યાલ આવ્યો? ચલો તો પછી આ પ્રક્ષુબ્ધતા આપણે ચર્ચા તો કરી. પ્રક્ષુબ્ધતાની વાત આપણે કરી લીધી ઘણી બધી વાર. એ જે કે પણ ચર્ચા કરી એમાં ખરેખર આ પ્રક્ષુબ્ધતા ફાયદાકારક છે કે નુકસાનકારક? પ્રક્ષુબ્ધતા છે એ ફાયદાકારક છે કે નુકસાનકારક? કેવી રીતે નક્કી કરવું મિત્રો? નક્કી કરવા માટે બહુ સરળ વાત છે. કેટલાક કિસ્સાઓ એવા છે કે જ્યાં પ્રક્ષુબ્ધતા આપણને નુકસાન કરે છે. દાખલા તરીકે કારણ એનું આપીએ, ચાલો ને દાખલા પછી લઈએ. પ્રક્ષુબ્ધતા કેમ નુકસાનકારક છે? તમારી પુસ્તકમાં છે ને બહુ જ સરસ રીતે એક વાક્ય, નાનકડું એવું વાક્ય લખેલું છે એકદમ, કે ગતિ ઉર્જાનો ઉષ્મા ઉર્જા રૂપે જ્યારે વ્યય થાય તો એ પ્રક્ષુબ્ધતા થઈ. આ ગતિ ઉર્જાનો ઉષ્મા ઉર્જા રૂપે વ્યય કરતું હોય એ પ્રક્ષુબ્ધતા છે. હવે જ્યારે આપણે કોઈ એન્જિન્સની વાત કરીએ, કોઈ સ્પોર્ટ્સ કાર હોય, કોઈ વ્હીકલ્સ બીજા એવા હોય કે જેમાં આપણે કોઈ બળતણ ફ્યુઅલ વાપરીએ છીએ, પ્રવાહી તરલ કે ગેસ, એની અંદર પણ તમારે જે ગતિ ઉર્જા મેળવવાની છે તેમાં કેટલીક ઉર્જા જો ઉષ્મા ઉર્જા રૂપે વ્યય પામે તો કાર્યક્ષમતામાં ઘટાડો થાય. આપણા વાહનની સાદી ભાષામાં વાહનની એવરેજ ઓછી આવે. મુશ્કેલી છે આ. એટલે જ્યારે એન્જિનિયર્સ જે તે અલગ અલગ આવા વ્હીકલ્સ બનાવતી કંપનીઓ હોય એમના એન્જિનિયર્સ આના ઉપર સતત સંશોધન કરતા હોય છે કે કઈ રીતે આ પ્રક્ષુબ્ધતા દહન દરમિયાન એન્જિનમાં તરલના દહન કે વહન દરમિયાન પ્રક્ષુબ્ધતા કઈ રીતે ઘટાડવી કે જેથી મહત્તમ માત્રામાં આપણને યાંત્રિક ઉર્જા મળે, તે ઉષ્મા ઉર્જા રૂપે વેસ્ટ ના જાય. આ માટે એવો પ્રયત્ન કરતા હોય છે અને તેના આધાર ઉપર નવા નવા અદ્યતન પ્રકારના એન્જિન ધરાવતા વાહનો બનાવી શકાય. એટલે અહીંયા આગળ આપણે જે ચર્ચા કરી એમાં પ્રક્ષુબ્ધતા થોડીક નડતરરૂપ લાગી છે એમ કહેવાય, ઓફકોર્સ. પણ ક્યાંક આપણે એનો ફાયદામાં ઉપયોગ કરીએ છીએ. ક્યાં આગળ મિત્રો? પેલા મિક્સચર તમને ખબર છે, રસોડામાં વપરાતું ઉપકરણ મિક્સચર. એ મિક્સચરની અંદર જ્યારે તમે થીક શેક બનાવવાનું હોય, કંઈક પેલું સોસ, કોઈક ચટણી આવું કંઈક કરવાનું હોય, એ વખતે એ પંખાના જે એની જે અંદર જે મોટર આવે એનો પંખો, એના પાંખિયા છે ને એ પ્રવાહીને પ્રક્ષુબ્ધ વહન કરાવે છે અને તેની મદદથી જે તે વસ્તુ બનાવી શકાય છે. એટલે એ ફાયદાકારક વાત છે. એમાં તો એનો ઉપયોગ કરીએ છીએ આપણે. પ્રક્ષુબ્ધતાની આ વાત છે આખી જે. બરાબર, સરળ વાત છે, સમજ પડે એવી. રેનોલ્ડ્સ અંક અંગેની વાત છે આ બધી. ખ્યાલ આવશે? સરસ મજાનો પ્રશ્ન છે, નાનકડો છતાંય અતિ ઉપયોગી પ્રશ્ન છે. રેનોલ્ડ્સ અંક. હું માનું છું હવે રેનોલ્ડ્સ અંકમાં તમને બરાબર ખબર પડી ગઈ છે. હવે કંઈ બાકી કશું ન સમજ પડ્યું હોય એવું કાંઈ આવડશે આગળ વધવું? આના માટેનો એક દાખલો પણ છે, પણ હમણાં આપણે એની ચર્ચા કરતા નથી. નાનકડો દાખલો છે, એની વાત કરીશું ભવિષ્યમાં. હમણાં આપણે થોડીક નવી થિયરી તરફ જ આગળ વધીએ. એક નવા શબ્દ, એક નવી ભૌતિક રાશિ તરફ આગળ વધવું છે. એ નવો શબ્દ અથવા નવી ભૌતિક રાશિ એટલે પૃષ્ઠતાણ. નામ તો જાણીતું છે, સાંભળ્યું છે તમે. કદાચ 11મા ધોરણમાં રસાયણશાસ્ત્રમાં પણ તમે એનો થોડોક અભ્યાસ કરી ચૂક્યા છો. થોડોક પણ કર્યો તો છે. ક્યાંક નામ તો તમે સાંભળી જ દીધું છે, પૃષ્ઠતાણ. રાઈટ? એ પૃષ્ઠતાણ વિશે આપણે વાત કરવી છે. કદાચ તમે પ્રકરણ 2માં પેલા પારિમાણિક સૂત્રોના સમયે પણ પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર યાદ રાખ્યું હશે. ચોક્કસ યાદ રાખ્યું જ હશે. પણ હવે આપણે એને ડિટેલમાં ભણવું છે. હવે આપણે એ પૃષ્ઠતાણ અંગે બહુ ડિટેલમાં વાત કરવી છે. શું છે આ પૃષ્ઠતાણ? એનાથી શું ફાયદો થાય, નુકસાન શું, એના વિષયમાં વાત કરીએ. જો મિત્રો, પૃષ્ઠતાણ છે ને એક પ્રવાહીની મુક્ત સપાટી સાથે સંકળાયેલી ઘટના છે.
પ્રવાહીની મુક્ત સપાટી સાથે સંકળાયેલી આ ઘટના એ પૃષ્ઠતાણ છે. પ્રવાહીનું પૃષ્ઠ એટલે શું, ત્યાંથી હું વાતની શરૂઆત કરું. પહેલાં તો પ્રવાહીનું પૃષ્ઠ એટલે તો પ્રવાહીની સપાટી, જે મુક્ત સપાટી કહીએ છીએ આપણે. પાછો નવો પ્રશ્ન, આ મુક્ત સપાટી એટલે? તો ભાઈ મિત્રો, મુક્ત સપાટીનો મતલબ છે કે પ્રવાહીની જે સપાટી હવાના સંપર્કમાં હોય એને મુક્ત સપાટી કહેવાય. હવાના સંપર્કમાં જે હોય એને મુક્ત સપાટી કહેવાય. તો આ પ્રવાહીની મુક્ત સપાટીથી અમુક ચોક્કસ ઊંડાઈ સુધીના પ્રવાહીના સ્તરને તેનું પૃષ્ઠ કહે છે. આ અમુક ચોક્કસ ઊંડાઈ એટલે શું, કઈ ઊંડાઈ? મિત્રો, થોડીક બહારની વાત છે, બરાબર સમજવું. જો ચોક્કસ ઊંડાઈનો મતલબ એવો છે કે તમે જે પ્રવાહીઓ લો છો એ પ્રવાહીઓ પોતાના અન્ય પ્રવાહીના અણુઓ સાથે આંતરક્રિયાઓ કરી શકે છે. એટલે કે એકબીજા ઉપર બળ લગાડી શકે છે. એ જે આ બળ લગાડે છે તે બળ લગાડવાની કોઈક અવધિ હોય કે ભાઈ અમુક અંતરે રહેલા અણુઓ એકબીજા ઉપર બળ લગાડી શકે. એવી જે અવધિ છે એને આપણે એક નામ પાડી દઈએ, અણુક્રિયા અવધિ. અણુક્રિયા અવધિ. હા, લખી લો, નામ લખી લો, સારું જ છે. લખતા રહેવું જોઈએ જોડે જોડે, આવું કંઈક નવું સાંભળવા મળે લખી જ લેવું જોઈએ. અણુક્રિયા અવધિ. આ જે અણુક્રિયા અવધિ છે એ અણુક્રિયા અવધિનું મૂલ્ય આપેલા તરલ કે પ્રવાહી માટે ચોક્કસ હોય. પ્રવાહીની મુક્ત સપાટીથી અણુક્રિયા અવધિ જેટલી જાડાઈનું પ્રવાહીનું સ્તર એટલે એનું પૃષ્ઠ. ખ્યાલ આવે છે? ફરી બોલી જાઓ. પ્રવાહીની મુક્ત સપાટીથી અણુક્રિયા અવધિ જેટલી જાડાઈના પ્રવાહીના સ્તરને અણુક્રિયા અવધિ કહે છે. બરાબર, ક્લિયર? આ પ્રવાહીના પૃષ્ઠમાં રહેલા અણુઓ એકબીજા ઉપર આકર્ષણ બળ લગાડતા હોય છે, જે પ્રવાહીની સપાટીને સમાંતરે પણ લાગે છે, કેટલાક બળ નીચે તરફ પણ લાગે છે. એનું ડિટેલમાં ચર્ચા કરવી છે મારે હમણાં. પણ આ પ્રવાહીના પૃષ્ઠમાં જે એક પ્રકારનો તાણ એટલે કે પૃષ્ઠતાણ ઉદ્ભવે છે તેની આપણે વાત કરીએ છીએ. પ્રશ્ન એવો થાય કે આ પૃષ્ઠતાણ ઉદ્ભવે શું કામ, એના પર જ વાત કરવી છે. ચાલો, સૌથી પહેલાં તો પૃષ્ઠતાણના કેટલાક ઉદાહરણો લઈ લઉં હું. કેવી કેવી ઘટનાઓ પૃષ્ઠતાણને આભારી છે એનું લિસ્ટ આપણે એક બનાવ્યું છે. સરસ મજાનું નાનકડું લિસ્ટ મેં બનાવીને તૈયાર જ રાખ્યું છે. બતાવું, ટેલિટોપ ઉપર બતાવું તમને. જુઓ, તેલ અને પાણી એકબીજામાં ભળી શકતા નથી. કારણ પૃષ્ઠતાણ. તેલ અને પાણી એકબીજામાં ભળી શકતા નથી, એનું કારણ છે પૃષ્ઠતાણ. બીજું, પારો કાચને ભીંજવતો નથી, પણ પાણી કાચને ભીંજવે છે. પાણી કાચને ભીંજવી નાખે છે. અચ્છા, તમે કોઈ દિવસ પારો હાથમાં લીધો છે? પારો હાથમાં લઈ જોયો છે કોઈ દિવસ તમે? ક્યારેય? તમે આમ પારો હાથમાં લો ને, તમારો હાથ ભીનો નહીં થાય. પારાથી તમારો હાથ ભીનો નહીં થાય. પાણીથી હાથ ભીનો થાય છે આપણને ખબર છે, પણ પારો આપણા હાથને પણ ભીંજવી શકતો નથી. હા, ચોક્કસ, પારાને હાથમાં લીધા પછી એને હાથને બરાબર સાફ કરવા જોઈએ. પારાના કોઈ કણ હાથમાં, નખમાં ક્યાંક રહી ગયા અને જો ભૂલથી આપણા શરીરમાં પ્રવેશી જાય તો એ જોખમી છે મિત્રો. એ જોખમી છે, પોઈઝનસ કહેવાય એક રીતે. તો ધ્યાન રાખવું. કદાચ તમને અવસર મળે પારો હાથમાં લઈને જોવાનો તો તકેદારી રાખવી, હાથ બરાબર સાફ કરવા, પારાનો કોઈ કણ હાથમાં રહી ન જાય. પણ હા, પારો હાથમાં લીધો હશે પણ તમારો હાથ ભીનો નહીં થાય એ ચોક્કસ. આ માટે પૃષ્ઠતાણ જ જવાબદાર છે. કેવી રીતેની ચર્ચા કરવાની છે આપણે આગળ, રાઈટ? ચલો, ત્રીજો મુદ્દો જુઓ. સૂતરની વાટમાં તેલ અને ઘી. તમને ખબર છે આપણે દીવો પ્રગટાવીએ ત્યારે એનું પૂમડું હોય એ નથી બળતું. એ પૂમડું બળતું નથી. બળે શું? તો તેલ અને ઘી. હા, તેલ ઘી પૂરા થઈ જાય પછી છેલ્લે પૂમડું બળે એ અલગ વાત છે, પણ ત્યાં સુધી એવું કાંઈ થતું નથી. એ પછી પોષક રસ તથા પાણી છે એ વૃક્ષના પાંદડાઓની ટોચ સુધી પહોંચી જાય છે, રાઈટ? ગુરુત્વની વિરુદ્ધ એ ઉપર ચડી જાય છે છેક સુધી. જે પોષક રસ છે, પાણી છે, એ મૂળ વડે શોષાય, મૂળમાં થઈને થડમાં થઈને પાંદડાઓ સુધી પહોંચી જાય. ભાઈ, આને માટે પણ પૃષ્ઠતાણ જ જવાબદાર છે, રાઈટ? ધ્યાન રાખજો, આ બધી નાની નાની વાતો છે પણ બહુ જ મહત્વની છે, રાઈટ? એના પછીની વાત કરીએ, નેક્સ્ટ મુદ્દો જોઈએ આપણે તો
પ્રવાહીઓને પાત્રમાં રેડવામાં આવે તો એ એક જ મુક્ત સપાટી પ્રાપ્ત કરે છે. તમને ખબર છે પ્રવાહીઓ કોઈ નિશ્ચિત આકાર તો ધરાવતા નથી, એ તો જે પાત્રમાં નાખો એવો આકાર થઈ જાય એમનો. તો પછી એવા પ્રવાહીઓ માત્ર એક જ મુક્ત સપાટી ધારણ કરશે, બે મુક્ત સપાટી મળવાની શક્યતા નથી. આવું કેમ? તો કે આ બધું પૃષ્ઠતાણને કારણે જ બને છે. આ બધા માટે પૃષ્ઠતાણ જવાબદાર છે. આ સિવાય તમે કંઈક હજુ પણ બીજું આ સિવાયનું વિચારી શકો. ભાઈ પૃષ્ઠતાણને કારણે થતી બીજી કોઈ ઘટનાઓ પણ તમારી પાસે હોઈ શકે, કેમ ના હોય? તમે વિચારશો તો તમને પણ મળશે એવી ઘટનાઓ. પણ આ બધામાં પૃષ્ઠતાણ જવાબદાર છે નક્કી, રાઈટ? આ પૃષ્ઠતાણ વિશેની નાનકડી માહિતી, કેટલાક ઉદાહરણો. હવે એમાં થોડું વધારે ડિટેલમાં જવા માટે થઈને બરાબર સમજો. બહુ જ અગત્યનો મુદ્દો શરૂ કરવા જઈ રહ્યો છું હું. હા, એકવાર ફટાફટ જોઈ લઈએ પહેલાં બધા મુદ્દા હમણાં જે ચર્ચા કરીએ. જુઓ ટેલિટોપ પર પાછા એકવાર બતાવી દઉં તમને હું. તેલ અને પાણી એકબીજામાં ભળતા નથી. પારો કાચને ભીંજવતો નથી પણ પાણી ભીંજવે છે. સૂતરની વાટ, તેલ ઘી એમાં ઉપર પહોંચે. જેમ વનસ્પતિની અંદર પોષક રસતા પાણી પણ પાંદડાઓની ટોચ સુધી પહોંચી જાય છે. આ બધું ગુરુત્વની વિરુદ્ધ દિશામાં ઉપર જઈ રહ્યું છે. પૃષ્ઠતાણને જવાબ આભારી છે આ બધું જ. પ્રવાહીઓને પાત્રમાં રેડો તો એક જ મુક્ત સપાટી રચે છે, આ પણ એની જ વાત છે. આ બધા પરથી મળતું એક કન્ક્લુઝન, એક પરિણામ અથવા એક તારણ કે ભાઈ આ જે કંઈ પણ સપાટીઓ છે એ બધી જ સપાટીઓ કેટલીક વાર વધારાની ઉર્જા ધરાવે છે અને આ ઘટનાને આપણે પૃષ્ઠતાણ તરીકે ઓળખીએ છીએ. આ સપાટીઓ કેટલીક વધારાની ઉર્જા ધરાવે છે, જે ઘટનાને આપણે પૃષ્ઠતાણ તરીકે ઓળખીએ છીએ. વંચાય છે મિત્રો? બરાબર ધ્યાન રાખજો, ખાસ આ ભૂલાય નહીં. ઓકે, આ વાત છે પૃષ્ઠતાણ અંગેની. પૃષ્ઠતાણની ઓળખાણ મેં તમને આપી દીધી. હવે એનાથી આગળ જે વાત કરવા માંગીએ છીએ તે પૃષ્ઠ ઉર્જા અંગેની વાત છે. પૃષ્ઠ ઉર્જા. હા મિત્રો, શું છે આ પૃષ્ઠ ઉર્જા? તો મિત્રો તમને એટલી ખબર છે, હમણાં જ મેં વાત કરી પૃષ્ઠ અંગેની. પ્રવાહીનું પૃષ્ઠ એટલે શું? પૃષ્ઠ કોને કહેવાય? પ્રવાહીનું પૃષ્ઠ એટલે, હા હમણાં જ કહ્યું, એ પ્રવાહીની મુક્ત સપાટીથી અણુક્રિયા સુધી જેટલી જાડાઈના પ્રવાહીના સ્તરને પ્રવાહીનું પૃષ્ઠ કહે છે. ક્લિયર? આગળ વધુ. ઓકે, જુઓ ત્યારે બહુ સિમ્પલ વાત છે એકદમ આ પૃષ્ઠ ઉર્જા અંગેની. થોડી ડિટેલમાં જવાનું છે પણ ચોક્કસ. પૃષ્ઠ ઉર્જા એટલે સામાન્ય રીતે જે પ્રવાહીના અણુઓ જે મુક્ત સપાટી રચવાનો પ્રયત્ન કરે એ મુક્ત સપાટીનું ક્ષેત્રફળ તેઓ લઘુત્તમ રાખવાનો પ્રયત્ન કરે છે. ક્ષેત્રફળ લઘુત્તમ રાખવાનો પ્રયત્ન કરે. કેવી રીતે થાય એ બધું જ? એને માટે પ્રવાહીના અણુઓ એકબીજા ઉપર બળ લગાડે છે. અલગ અલગ ઊંડાઈએ રહેલા અણુઓ પર લાગતા બળ પણ જુદા જુદા થાય છે. પરિણામી બળ અલગ અલગ આવે છે. આને મારે આકૃતિ સાથે ચર્ચા કરવાની છે તો એને આપણે સ્લાઇડ ઉપર જોઈએ. જોજો હમણાં, રાઈટ? એની સ્લાઇડ તમને હું બતાવું છું. સૌથી પહેલાં વાત કરીએ આપણે પહેલી આકૃતિની મદદથી. તમે અહીંયા આગળ આ આકૃતિ જુઓ. એમાં કેન્દ્રમાં રહેલા એક અણુનો વિચાર કરો. તમે જુઓ એ અણુ બધી બાજુએથી અલગ અલગ અણુઓ વડે ઘેરાયેલો છે. આ અણુ છે એ પ્રવાહીથી ઠીક અંદરના ભાગમાં રહેલો છે, એટલે કે ખાસી ઊંડાઈએ રહેલો છે એમ કહી શકાય. તે આજુબાજુના અણુઓથી ઘેરાયેલો છે અને પરિણામે તે બધા જ અણુઓ તેના પર આકર્ષણ બળ લગાડે છે. અને આ આકર્ષણના પરિણામ સ્વરૂપે તે કંઈક ઋણ એવી સ્થિતિ ઉર્જા પણ ધરાવે છે. તે કંઈક ઋણ કહેવાય એવી સ્થિતિ ઉર્જા ધરાવે છે. બરાબર સમજો, આકૃતિ ઉપર જ ધ્યાન રાખો. આપણે એમ કહ્યું કે આ પ્રવાહીમાં થોડી ઊંડાઈએ રહેલો અણુ છે, ખાસો અંદરના ભાગમાં રહેલો અણુ છે, જે બધી બાજુએથી પોતાના જેવા જ અન્ય પ્રવાહીના અણુઓ વડે ઘેરાયેલો છે. એના કારણે તેના ઉપર આસપાસના બધા અણુઓ વડે લાગતું આકર્ષણ બળ તેની સ્થિતિ ઉર્જાને ઋણ બનાવે છે. હવે અહીંયા પસંદ કરેલા અણુની આસપાસ અણુની સંખ્યા અને વિતરણ એ પણ એટલા જ મહત્ત્વના છે કે આપણે જે અણુ પસંદ કર્યો એની આસપાસ કેટલા અણુઓ છે, એની આસપાસ કેવા પ્રકારના અણુઓ છે, તે બધા ઉપર આ એની સ્થિતિ ઉર્જા અને તેના પર લાગતા આકર્ષણ બળનો આધાર છે. રાઈટ? એ જે કંઈ પણ પરિણામી બળ એના પર લાગશે તે પરથી તે અણુ કેટલા અંશે સ્થિર રહેશે તે નક્કી થાય. મિત્રો, આમ તો આ અણુ બધી દિશામાંથી એક સમાન બળ અનુભવે છે.
માટે તેના પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય છે અને તેથી તે લગભગ ઓલમોસ્ટ સ્થિર અવસ્થા જાળવી રાખે છે એવું કહેવાય. આ મળે શું પણ હમણાં જ પેલા વાક્યો બોલ્યો હું, યાદ કરી લઈએ પાછા. જુઓ, બતાવું સ્લાઇડ ઉપર બતાવું. જુઓ શું કહ્યું હતું આપણે. વાંચો, જાતે વાંચો. હવે હું બોલવાનું નથી આ વખતે, જાતે વાંચો એકવાર. ઓકે, એનો મતલબ શું યાદ રાખવાનું હવે તમારે ખાસ? આ અણુ કે જે પ્રવાહીની ખૂબ અંદરના વિસ્તારમાં રહેલો છે, એમ કહીએ કે થોડી ઊંડાઈએ રહેલો છે, અથવા એકદમ સ્પષ્ટતાપૂર્વક કહીએ તો પ્રવાહીના પૃષ્ઠની બહાર છે, પૃષ્ઠથી પણ નીચે રહેલો છે, એવા અણુની સ્થિતિ ઉર્જા ઋણ હોય છે. અને એ ઋણ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય આધાર શેના પર રાખે કે ભાઈ એ બધી જ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય અણુની સંખ્યા અને વિતરણ ઉપર આધાર રાખે છે. આ બધા અણુઓની સરેરાશ સ્થિતિ ઉર્જાઓ એક સમાન હોય જે ઋણ છે. અને આ હકીકત એ બાબતનું અનુમોદન કરે છે કે આવા અણુઓનો જો સમૂહ લઈએ અને તે અણુ સમૂહના અણુઓને જો છૂટા પાડવાનો પ્રયત્ન કરીએ તો એમાં ખાસી એવી ઉર્જાની જરૂર પડે. તમારે એમાં વધારે ઉર્જા આપવી પડે. મતલબ કે તમે અણુ વચ્ચેનું અંતર વધારો. અને હા, અણુ વચ્ચેનું અંતર વધારો એટલે શું થાય? પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થઈ શકે. એટલે કે જો આવા અણુઓ જે પ્રવાહીમાં ખાસા ઊંડાઈએ રહેલા છે તેમને એવા સમૂહને લઈએ, એ સમૂહના અણુઓ વચ્ચેનું અંતર વધારવાનો પ્રયત્ન કરીએ તો એ માટે તમને વધારે ઉષ્માની જરૂર પડશે, વધારે ઉર્જાની જરૂર પડશે, જેને આપણે બાષ્પમાં ફેરવ્યું છે એમ કહીએ. પ્રવાહીનું રૂપાંતરણ બાષ્પમાં કરી નાખીએ, અણુ વચ્ચેનું અંતર એટલું બધું વધારીએ કે તે પ્રવાહી બાષ્પમાં ફેરવાઈ જાય. એ વખતની ઉષ્મા ઉર્જા એ બાષ્પાયન ઉર્જા તરીકે ઓળખાય છે. એને આપણે બાષ્પાયન ઉર્જા કહીએ છીએ. પાણીના સંદર્ભમાં એનું મૂલ્ય 40 કિલો જૂલની આસપાસ કંઈક હોય છે. રાઈટ, ધ્યાનમાં રાખવા જેવો આંકડો છે, નાનકડો આંકડો છે પણ યાદ રાખવો. 40 કિલો જૂલની આસપાસ એનું મૂલ્ય હોય છે આવી ઉર્જાનું. ઓકે, આ પૃષ્ઠ ઉર્જા સાથે સંકળાયેલી વાતો છે. બરાબર. અચ્છા, હવે ધારો કે કોઈ એવા અણુનો વિચાર કરો કે જે અણુ પ્રવાહીના પૃષ્ઠમાં રહેલો છે. પૃષ્ઠમાં છે એટલે પ્રવાહીના પૃષ્ઠમાં છે એનો મતલબ એમ થયો કે તે અણુની ઉપરના ભાગમાં રહેલા અણુઓની સંખ્યા, એટલે કે મુક્ત સપાટી તરફના અણુઓની સંખ્યા ઓછી હશે, જ્યારે નીચે તરફ વધારે પ્રમાણમાં અણુઓ વિતરિત થયેલા હશે. ઉપર ઓછી સંખ્યા હશે, નીચે વધારે પ્રમાણમાં અણુઓ વિતરિત થયેલા હશે. આવી પરિસ્થિતિમાં જો કોઈ અણુ રહેલો હોય તો અંદાજ આવે છે? નહીં. ચલો આકૃતિ બતાવો તો ખ્યાલ આવશે. જુઓ, સ્લાઇડ ઉપર આકૃતિ બતાવું, જુઓ જોઈએ. આવા અણુની હું અત્યારે વાત કરી રહ્યો છું. આ અણુમાં તમે જુઓ, લગભગ સપાટીની નજીક રહેલો આ અણુ છે. તો એમાં તમારે અણુની નીચેની બાજુએ ઘણા બધા અણુઓ છે બીજા. હા, પણ ઉપરના વિસ્તારમાં લગભગ નહિવત જેવા અણુઓ છે એમ કહીએ. એટલે કે બરાબર આકૃતિ પર ધ્યાન રાખજો હા મિત્રો. હું સમજાવું છું, જે વાક્યો છે એને આકૃતિમાં જોઈને સંદર્ભમાં લેતા રહેજો. અહીંયા આગળ જે કંઈ પણ પ્રવાહી તમને દર્શાવ્યું, પ્રવાહીના અણુઓ દર્શાવ્યા છે, તેનો નીચેનો અડધો ભાગ પ્રવાહીના અણુથી ભરાયેલો છે, ઘેરાયેલો છે. જ્યારે ઉપરની તરફ બહુ ઓછું છે એવું. એટલે જ અહીંયા થોડીક ઋણ સ્થિતિ ઉર્જા તો હશે, પણ તે જથ્થાની અંદર જે પૂરેપૂરા અણુઓ હતા, હમણાં આગળની જે આકૃતિ જોઈતી તે, એના કરતાં આની ઋણ સ્થિતિ ઉર્જા થોડી ઓછી હશે, ઓછી ઋણ હશે. બીજી રીતે કહીએ તો આની સ્થિતિ ઉર્જાનું મૂલ્ય થોડુંક વધારે હશે. ઋણ સ્થિતિ ઉર્જા જે હતી આગળ એના કરતાં આની સ્થિતિ ઉર્જા ઓછી ઋણ હશે. આમ ઓછી હશે ને વધારે હશે ને એવું કહેવાને બદલે આમ જરા આંકડો આપી દઈએ તો એવું કહેવાય કે લગભગ પેલા જે તળિયાની નજીક રહેલા જે અણુઓ હતા એમના કરતાં પૃષ્ઠમાં રહેલા એવા અણુઓની સ્થિતિ ઉર્જા લગભગ અડધી હશે. લગભગ અડધી હશે. બરાબર છે. હવે એ લગભગ અડધી રહેલી સ્થિતિ ઉર્જા છે તો મેં હમણાં જ કહ્યું, તમે ચોથા ચેપ્ટરમાં પણ ભણ્યા હશો. સોરી, ચોથું ચેપ્ટર નહીં, ચેપ્ટરનો નંબર 9મો. હા, 9મો પાક્કું. આ 9મા નંબરનું જે પ્રકરણ છે એમાં તમે કદાચ ભણ્યા હશો કે આ 9મા ચેપ્ટરમાં કોઈ પણ પદાર્થનું બંધારણ રચે ત્યારે તે પોતાની સ્થિતિ ઉર્જા લઘુત્તમ બનાવવાનું વલણ ધરાવે છે. રાઈટ. એમ અહીંયા પણ આ મુક્ત સપાટી રચાઈ ગઈ છે તો એ પોતાની સ્થિતિ ઉર્જા લઘુત્તમ કરવાનો ટ્રાય કરશે જ. અને એ સ્થિતિ ઉર્જા લઘુત્તમ કરવા માટે તેણે પોતાની સપાટીનું ક્ષેત્રફળ ઘટાડવું પડશે. અણુઓ પોતા એકબીજાને નજીક રાખવાનો પ્રયત્ન કરશે.
અણુઓ એકબીજાથી નજીક આવવાનો પ્રયત્ન કરશે. બરાબર સમજો મિત્રો. ચલો એક કામ કરીએ, તમને હું આકૃતિની મદદથી સમજાવું. ટેલિટોપ ઉપર પેલી આકૃતિ જોઈ લીધી આ બરાબર, રાઈટ? દેખાય છે ને? હવે એ જ આકૃતિ હું જરા જુદી રીતે ટેલિટોપ પર દોરવાનો છું. બરાબર, જુઓ જોઈએ. આપણે એમ કહ્યું કે આ પ્રવાહીનું મુક્ત સપાટી છે, ત્યાં રહેલો આ એક અણુ તમે ધ્યાનમાં લીધો, રાઈટ? આવા અણુ પર એની નીચેની બાજુ રહેલા જે અણુઓ છે બધા એ બળ લગાડે છે આમ નીચે તરફ. બરાબર, આ બધા જે અણુઓ છે, કોઈક અણુ એને જેટલી જ ઊંચાઈએ પણ રહેલો હોઈ શકે, તો આ બધા અણુઓ આ અણુને પોતાની તરફ આકર્ષી રહ્યા છે, એટલું તો ખબર પડે જ. તો આ બધાનું પરિણામી બળ કઈ બાજુ આવે? તો કે આ બધાનું પરિણામી બળ છે એ અધો દિશામાં હોય છે. એમનું પરિણામી બળ, આ બધાનું પરિણામી બળ આમ અધો દિશામાં લાગે. એટલે કે આ પૃષ્ઠમાં રહેલો અણુ તેના પર લાગતા પરિણામી અધો દિશામાંના બળની અસર હેઠળ નીચે તરફ જવાનો પ્રયત્ન કરે. એ જ્યારે નીચે જવાનો પ્રયત્ન કરે એટલે આ અણુઓ વચ્ચેથી એ ખસી ગયો પોતે, આ બે અણુઓની વચ્ચેથી એ ખસી ગયો, તો આ બંને વચ્ચેનું અંતર વધ્યું. તમે જાણો જ છો, અંતર વધે તો આકર્ષણ બળ વધશે, એટલે એ ઘટવાનો પ્રયત્ન કરશે. આ બંને અણુઓ એકબીજાની નજીક આવવાનો પ્રયત્ન કરશે. નજીક આવવાનો પ્રયત્ન કરશે એટલે પ્રવાહીની સપાટી સંકોચાશે. પ્રવાહીની સપાટી સંકોચાશે એટલે કે આપણું જે કામ હતું એ થવાનું. હવે આપણે એમ કહ્યું કે પ્રવાહી પોતાની સ્થિતિ ઉર્જા લઘુત્તમ બનાવવાનો પ્રયત્ન કરે. આ માટે તેણે સપાટીનું ક્ષેત્રફળ સંકોચવું પડે. તો અહીંયા સપાટીનું ક્ષેત્રફળ સંકોચાશે આ અણુ નીચે જવાને કારણે. હવે આ અણુ જ્યારે નીચે જાય ત્યારે નીચે કંઈ ખાલી જગ્યા થોડી છે મિત્રો, નીચે પણ ઓલરેડી ઘણા બધા અણુઓ હાજર છે જ. એટલે નીચેના વિસ્તારમાં ઘનતાનું પ્રમાણ વધશે. અહીંયા જે અણુઓ હશે પહેલેથી, આ બધા અણુઓ, ત્યાં જ્યારે આ બહારથી અણુ આવશે તો નીચેના વિસ્તારમાં ઘનતા વધશે. પરિણામે હવે તમે જાણો જ છો, ઓછી ઉપર ઘનતા ઓછી, નીચે ઘનતા વધારે. તો જેવા આ અણુઓ નીચે આવશે, નીચે ઘનતા વધશે, એટલે અહીંથી કેટલાક અણુઓ પાછા ઉપર જવાનો પ્રયત્ન કરશે. અહીંથી કેટલાક અણુઓ પાછા ઉપર જવાનો પ્રયત્ન કરશે. કેમ? હંમેશા તમને ખબર છે, તરલમાં હંમેશા વધુ ઘનતાથી ઓછી ઘનતા તરફ જવાનો ગુણધર્મ રહેલો છે. તરલનું વહન હંમેશા વધુ ઘનતાથી ઓછી ઘનતા તરફ થાય જ. એટલે આ પરિણામી બળની અસર હેઠળ અણુઓ નીચે આવે તો સામે બીજી બાજુએ કેટલાક અણુઓ વધુ ઘનતાથી ઓછી ઘનતા તરફ જવા માટે ઉપર પણ જશે. આમ તરલનું જે આ પૃષ્ઠ છે તેમાં પૃષ્ઠને સમાંતરે સંકોચાવા માટેનું બળ લાગે અને જે અણુ ઉપર આવે તે પોતે નવી સપાટી રચતા જાય. જે અણુ ઉપર આવે તે નવી સપાટી રચતા જાય. આમ પૃષ્ઠ પર સતત સપાટીને સમાંતરે એક બળ ઉદ્ભવે છે. પૃષ્ઠ પર સપાટીને સમાંતરે બળ ઉદ્ભવે છે અને તે બળની અસર હેઠળ સપાટી સંકોચાવાનું વલણ ધરાવે છે. આ સપાટીના સંકોચાવાના વલણને તમે પૃષ્ઠતાણ સાથે સાંકળી શકો. સપાટીના સંકોચાવાના વલણને તમે પૃષ્ઠતાણ સાથે સાંકળી શકો. રાઈટ? બરાબર ધ્યાન રાખજો મિત્રો, બહુ જ મહત્વનો મુદ્દો છે. અહીંયા સપાટી સંકોચાવાનું જે વલણ ધરાવે છે તેને તમે આ રીતે સમજી શકો. પરિણામી બળની અસર હેઠળ અણુઓ નીચે આવવાનો પ્રયત્ન કરે. બધા અણુઓ કંઈ એકસાથે નીચે આવી જાય નહીં, એ માટે સંભાવના પણ ધ્યાનમાં લેવી પડે. કયો અણુ નીચે આવશે, કયો નહીં આવે, એ પ્રમાણે અણુઓ નીચે આવતા જાય અને નીચેથી પણ સંભાવનાના આધારે કેટલાક અણુઓ ઉપર જતા જાય. આમ ઉપરની સપાટી સંકોચાતી જાય અને નીચેથી ઉપર આવતા અણુઓ નવી સપાટીનું નિર્માણ કરતા જાય. આ ક્રિયા એટલી બધી તાલબદ્ધ રીતે થાય છે, સમયબદ્ધ રીતે થાય છે કે તમને આ સપાટી સંકોચાય છે એવું દેખાતું નથી કે નવી સપાટી રચાતી આપણે જોઈ શકતા નથી. બંને ક્રિયા એકબીજા સાથે એકદમ લયમાં ગોઠવાઈને જ થતી હોય. એટલે તમને એવું જોવા મળતું નથી કે પાણી ભરેલા ગ્લાસમાંનું પાણી દિવાલથી દૂર જતું રહ્યું ને સંકોચાઈને વચ્ચે આવી ગયું. એવું નહીં દેખાય, કારણ પૃષ્ઠતાણ છે એ ખૂબ જ લયબદ્ધ રીતે થતી ઘટના છે. હજુ આગળ વધીએ, એક નાનકડી વાત આમાં પણ કરીએ. હવે જો આ અણુઓ છે એને પ્રવાહીમાંથી મારે સંપૂર્ણ દૂર કરવા હશે તો પહેલાં જ આપણે કહ્યું, જે ખૂબ નીચે રહેલા અણુઓ હતા તેમની બાષ્પાયન ઉર્જાની મેં વાત કરી, 40 કિલો જૂલ પ્રતિ મોલ આંકડો પણ હું આપ્યો મેં તમને, રાઈટ? પર મોલ 40 કિલો જૂલ ઉર્જા જોઈતી હતી. અહીંયા આગળ આવા પૃષ્ઠમાંના અણુઓને જો મારે
પ્રવાહીમાંથી દૂર કરી દેવા હશે તો જરૂરી ઉર્જા છે એ પેલી બાષ્પાયન ઉર્જા કરતાં લગભગ અડધી હોય છે. બાષ્પાયન ઉર્જા કરતાંનું મૂલ્ય લગભગ અડધું હોય છે. યાદ રાખજો મિત્રો, આ બધી નાની નાની પણ બહુ જ મહત્ત્વની વાતો છે. રાઈટ, ઓકે, સારું. આ તો વાત થઈ આપણી કઈ રીતે પ્રવાહીની સપાટી સંકોચાવાનો પ્રયત્ન કરે છે એની. તમને એવું વિચાર આવે કે આ જોવું હોય તો જોવાય ખરું? આમ જોવા મળે આ સપાટી સંકોચાય છે એવી? ચોક્કસ જોવા મળે. એને માટે પણ એક નાનકડો પ્રયોગ કરી શકીએ આપણે, અને તેની મદદથી આ શું થઈ રહ્યું છે તે સમજી શકીએ. પણ એ પહેલાં આપણે જે આ ચર્ચા કરી, ઘણી બધી ચર્ચા કરી લીધી મેં, રાઈટ, એના અગત્યના એવા 1-2 અંશ ખાલી ધ્યાનમાં લઈ લઈએ આપણે. રાઈટ, 2-3 જે મુદ્દા તમારે ધ્યાનમાં રાખવા જેવા છે એને રિપીટ કરી લઈએ, સ્ક્રીન ઉપર રિપીટ કરીએ. રાઈટ, જુઓ, તમને હું સ્લાઇડ ઉપર બતાવું છું એને. આવા અણુઓની સ્થિતિ ઉર્જા ઓછી ઋણ હોય કેવા અણુઓની? જે પૃષ્ઠમાં રહેલા છે તે, એટલે કે પ્રવાહીમાં ખૂબ ઊંડે ગયેલા નથી તેવા. અને એના પરથી આ મુદ્દો બહુ જ મહત્ત્વનો છે મિત્રો. પ્રવાહીની સપાટી પરના અણુઓ પાસે અંદરના અણુઓની સરખામણીએ થોડી વધારાની ઉર્જા હોય છે. આમ પ્રવાહી જેટલે અંશે બાહ્ય પરિસ્થિતિ છૂટ આપે એટલે અંશે લઘુત્તમ પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવવાનું વલણ ધરાવે છે. આનો શું અર્થ ભાઈ છેલ્લા વાક્યનો? પ્રવાહી જેટલે અંશે બાહ્ય પરિસ્થિતિ છૂટ આપે. બાહ્ય પરિસ્થિતિ એટલે ભાઈ બાહ્ય પરિસ્થિતિ એટલે બહાર રહેલી હવા, તાપમાન, વેધર જે કંઈ પણ છે બહારની, એના પરથી એ બાહ્ય પરિસ્થિતિ જે છૂટ આપે તેના આધાર ઉપર એ પોતાનું પૃષ્ઠ રચવાનો પ્રયત્ન કરશે. રાઈટ, એ લઘુત્તમ પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવવાનું વલણ ધરાવે છે, એની આપણે આ વાત કરીએ છીએ. રાઈટ, હવે એનાથી પણ એક બીજી સરસ મજાની વાત છે, તુલના કરવાની મારે. પૃષ્ઠ ઉર્જા અને પૃષ્ઠ તાણ, આ બેની મારે તુલના કરવી છે. પરંતુ એ તુલના કરવા માટે થઈને એક નાનકડો પ્રયોગ સમજવો જરૂરી છે. એના માટે એક નાનકડો પ્રયોગ સમજવો જરૂરી છે. કેવો પ્રયોગ છે? તમે એક નાનકડું એક ઉદાહરણ આપું, જુઓ જોઈએ. બહુ નાના હશો ને ત્યારે તમે પેલા સાબુના પાણીના પરપોટા ઉડાડ્યા હશે, આમ પેલું નાનકડી લૂપ જેવું લઈને એમાં આમ સાબુમાં બોળવાનું ને પછી ફૂંક મારીને પરપોટા ઉડાડીએ. આવું તમે કર્યું હશે. રાઈટ, કંઈક એવી જ વાત હું કરવા જઈ રહ્યો છું. એવું જ એક સાધન, એના મદદથી થતો પ્રયોગની મારે વાત કરવી છે. એવી જ એક નાનકડી એવી ફ્રેમ લેવાની અને તેની મદદથી આ પૃષ્ઠ ઉર્જા, પૃષ્ઠતાણ વગેરેની ચર્ચા કરવાની. કરીએ શરૂ? જુઓ ત્યારે સ્ક્રીન ઉપર જુઓ. અહીંયા આગળ મેં તમને જે આકૃતિ બતાવેલી છે એના ઉપર ખાસ નજર કરો. 2 આકૃતિઓ તમને બતાવેલી છે. એ 2 અલગ અલગ પરિસ્થિતિઓ છે. એ બંને અલગ અલગ પરિસ્થિતિઓ ખાલી બતાવેલી છે મેં. એ પરિસ્થિતિમાં શું દર્શાવ્યું છે એના ઉપર હવે ધ્યાન રાખો. દાખલા તરીકે અહીંયા આગળ આપણે જે વાત કરી રહ્યા છીએ એ પ્રવાહીની એક સમક્ષથી જ કપોટી. કપોટી એટલે શું? કપોટી એટલે ફિલ્મ. શું છે આ વસ્તુ એક્ઝેક્ટલી? તો જરાક કલ્પના કરજો, હું અહીંયા બતાવું છું તમને, ધ્યાન રાખજો. અહીંયા જે એક લંબચોરસ જેવું દેખાય છે આકૃતિ, એમાં રાઈટ, એ લંબચોરસમાં જે જમણી બાજુએ તાર છે ને, એ એક તાર છે. જમણી બાજુ જે બાજુ દેખાય છે જેના પર આપણે 2 બોળ F દોર્યા છે, એ એક તાર છે તમારો. બાકીનું જે છે લંબચોરસ ફ્રેમ છે. આ લંબચોરસ ફ્રેમ એટલે પેલી હમણાં જ મેં પરપોટા ઉડાડવાની વાત કરી સાબુના, એવી એક લંબચોરસ આ ફ્રેમ છે. એ ફ્રેમ ઉપર એક આ તારને મૂકેલો છે. એ તાર આ ફ્રેમ ઉપર સરકી શકે તેમ અને ઘર્ષણ રહિત સરકી શકે તેમ રાખેલો છે. એને આપણે ઘર્ષણ રહિત સરકી શકે એમ રાખેલો છે. હવે આ આખું જે સાધન છે એને સાબુના પાણીમાં ડુબાડીને ફિલ્મ રચી નાખી. અહીંયા વાદળી કલરે જે દેખાય છે આવી ફિલ્મ રચાયેલી છે સાબુના દ્રાવણની, અને પરિણામે પેલો જે તમે નાનકડો એવો મેં કહ્યું એ તાર રાખેલો છે, એ તાર અને પેલા ચોરસની અંદર સાબુના દ્રાવણની એક ફિલ્મ રચાયેલી છે. હવે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે હું આ તારને જમણી બાજુએ ડી જેટલું નાનકડું સ્થાનાંતર આપું છું. એને જમણી બાજુએ ડી જેટલું નાનકડું સ્થાનાંતર આપું છું. આપ્યું સ્થાનાંતર, ડી જેટલું નાનકડું સ્થાનાંતર આપ્યું આપણે એને. હવે આ ડી સ્થાનાંતરને કારણે થઈને, આ ડી જેટલું સ્થાનાંતર આપવાને કારણે થઈને હવે સપાટીના ક્ષેત્રફળમાં વધારો થયો. પણ મિત્રો ધ્યાન રાખજો, ખાસ ધ્યાન રાખજો, તમે જ્યારે એને સ્થાનાંતર આપવા બળ લગાડો, એ બળ એટલું જ લગાડો કે જેથી આ સાબુના દ્રાવણની જે કપોટી રચાયેલી છે, ફિલ્મ રચાયેલી છે, એ તૂટી જવી જોઈએ નહીં. એ તૂટવી જોઈએ નહીં એટલું જ બળ તમારે લગાડવાનું છે. એટલે કે અહીંયા આગળ આ કપોટી જે આંતરિક બળ લગાડે છે એના વિરુદ્ધ કાર્ય કર્યું તમે. એ આંતરિક બળ વિરુદ્ધ કાર્ય કરવા માટે તમે બાહ્ય બળ લગાડ્યું. આ બાહ્ય બળ વડે થતું કાર્ય જૂનું ને જાણીતું F.D, કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર સદિશ F.D કહેવાય. અને ઉર્જા
પ્રમાણે આ જે કાર્ય યાદ કરો ભાઈ, વાક્ય તમે આવું યાદ રાખ્યું હશે ચોક્કસ. જ્યારે પણ બળ વિરુદ્ધ કાર્ય થાય ત્યારે એ સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. બળ વિરુદ્ધ કરેલું કાર્ય સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. અહીંયા આગળ તમે જે કાર્ય કર્યું આંતરિક બળ વિરુદ્ધ, તે કપોટીમાં ઉર્જા રૂપે વધારાની ઉર્જા રૂપે સંગ્રહ પામ્યું છે. જો એકમ ક્ષેત્રફળ દીઠ કપોટીમાં સંગ્રહાતી ઉર્જા S લઈ લઈએ, જો એકમ ક્ષેત્રફળ દીઠ કપોટીમાં સંગ્રહાતી ઉર્જા S લઈ લઈએ અને તમે જે સ્થાનાંતર કર્યું, કેટલું સ્થાનાંતર કર્યું? D જેટલું. સળિયાની લંબાઈ કેટલી છે? L. તો ક્ષેત્રફળ કેટલું થયું? dl. રાઈટ. પણ એ dl બંને બાજુએ, આ જે હાથમાં તમે ફ્રેમ લઈને ઊભા હો તો બંને બાજુએ કપોટીની હવા હશે. કપોટીની બે બાજુ હવા હશે એટલે બે બાજુ ક્ષેત્રફળ વધ્યું કહેવાય, એક નહીં. બરાબર ધ્યાન રાખજો, ક્ષેત્રફળ બે બાજુ વધી ગયું એકને બદલે, એટલે 2dl થઈ ગયું. અહીંયા S × 2dl બરાબર FD થઈ ગયું. અને એટલે એના પરથી હવે લખી દીધું છે આગળ નેક્સ્ટ સ્ટેપ, એટલે S બરાબર FD/2dl, એટલે કે F/2l, એટલે કે F/2l. આ જે રાશિ બની S એ પૃષ્ઠતાણ છે, અથવા એમ કહી દો કે આ પૃષ્ઠતાણનું માપ દર્શાવે છે S. આ પૃષ્ઠતાણનું માપ દર્શાવે છે. એની વ્યાખ્યા હું બોલું છું, સૂત્ર પર ધ્યાન રાખો. સૂત્ર F/2l છે, એના પરથી જ વ્યાખ્યા બોલી રહ્યો છું હું. પ્રવાહીની આંતર સપાટીના એકમ ક્ષેત્રફળમાં રહેલી પૃષ્ઠ ઉર્જા જેટલી હોય, આ પ્રવાહીની એકમ ક્ષેત્રફળ સપાટીમાં રહેલી જે પૃષ્ઠ ઉર્જા છે એટલું પૃષ્ઠતાણ હોય. અને તરલ વડે, સાંભળો હવે, તરલ વડે તાર પર એકમ લંબાઈ દીઠ લાગતું બળ એ પૃષ્ઠતાણ છે. તરલ પર એકમ લંબાઈ દીઠ લાગતું બળ એ પૃષ્ઠતાણ છે. બીજી રીતે બોલી નાખું તો, કદાચ તમે રસાયણશાસ્ત્રમાં પણ ભણ્યા છો, એ આવી રીતે જ ભણેલા છો. તમે એવું પણ ભણ્યા છો કે ભાઈ, પ્રવાહીની મુક્ત સપાટી પર કલ્પેલી એકમ લંબાઈની રેખાની એક તરફ રહેલા અણુઓ બીજી તરફ રહેલા અણુઓ પર રેખાને લંબ રૂપે અને સપાટીને સમાંતરે જે બળ લગાડે છે તેને આપણે પૃષ્ઠતાણ કહીએ છીએ. ફરી બોલું. પ્રવાહીની મુક્ત સપાટી પર કલ્પેલી એકમ લંબાઈની રેખાની એક તરફ રહેલા અણુઓ બીજી તરફ રહેલા અણુઓ પર સપાટીને સમાંતરે અને રેખાને લંબરૂપે જે બળ લગાડે છે તેને પૃષ્ઠતાણ કહેવાય. આ યાદ રાખજો ખાસ, રાઈટ. આ પૃષ્ઠતાણની વ્યાખ્યા પણ કહી શકાય, પૃષ્ઠતાણની આ સમજૂતી છે એમ કહીએ તો પણ ચાલે. ઓકે. આમ ટૂંકમાં કોઈ પણ તરલ સપાટી હોય એ ખેંચાયેલા રબરના પડની માફક વર્તે છે અને તે માટે પૃષ્ઠતાણ જવાબદાર છે. આ માટે થઈને પૃષ્ઠતાણ જવાબદાર છે. એનું એક નાનકડું ઉદાહરણ તમારે લેવું હોય તો તમે એવું લઈ શકો. દાખલા તરીકે તમે એક બ્લેડ, આપણે દાઢી કરવાની બ્લેડ આવે એવી એક બ્લેડ લઈ લો. આ બ્લેડને એની ધાર હાથમાં વાગેની એવી, ધાર સિવાયના જે બે છેડા થયા લંબચોરસ છે બ્લેડ, ધાર સિવાયના જ્યાંથી શેવિંગ થાય એ છેડાઓ નહીં, એ સિવાયના બે છેડાથી બ્લેડને પકડો હાથમાં. એક પાણી ભરેલું બાઉલ લો, એ બાઉલમાં બ્લેડને ધીમેથી આમ ઉપરથી મૂકી દો. પ્રવાહીની સપાટીને સમાંતર રહે તેમ એ બ્લેડને મૂકો. આ બ્લેડ ભલે સ્ટીલ કે લોખંડની બનેલી બ્લેડ છે, ડૂબશે નહીં, તરશે જ. કારણ પૃષ્ઠતાણ છે. એ પૃષ્ઠતાણને કારણે સપાટી પર તરતી રહી જાય છે. બીજું પણ એક કારણ તમે લઈ શકો ધ્યાનમાં, જેમ કે તમે કોઈ એક પ્રવાહીની સપાટી, એ પ્રવાહીની સપાટી પર કાચની સ્લાઇડ મૂકો, પેલી કવર સ્લીપ મૂકી દો, બાયોલોજીના લેબમાં વપરાતી હોય એવી, અથવા સ્લાઇડ મૂકો. હવે એ કાચને તમે ધીમેથી ઊંચકવાનો પ્રયત્ન કરો. કાચ તરતો હોવો જોઈએ, રાઈટ. પેલા બ્લેડની જેમ જ મૂકવાનો છે એટલે તર્યા કરે છે. હવે કાચને ધીમેથી ઊંચકવાનો ટ્રાય કરવો જોઈએ. સરળતાથી ઊંચકાતો નથી. કાચને સરળતાથી ઊંચકી શકાતો નથી. કારણ પણ પૃષ્ઠતાણ જ છે મિત્રો. આ પૃષ્ઠતાણ જ એને માટે જવાબદાર છે. આવું પૃષ્ઠતાણ છે એ પ્રવાહીના મધ્ય ભાગમાં પ્રમાણમાં ઓછું, કિનારા તરફ વધારે હોય. કારણ પેલી એકમ લંબાઈની રેખાની બંને બાજુએ અણુઓ સરખા હોય તો પરિણામી બળ નાનું થાય, પૃષ્ઠતાણ ઓછું રહે. પણ જેમ તમે કિનારા તરફ જતા જાઓ, સપાટીના પાત્રના કિનારા તરફ જતા જાઓ, તેમ તેમ આ પૃષ્ઠતાણ વધતું જાય છે, રાઈટ. આ બંને બાબતોને મુદ્દાસર યાદ રાખવાની છે. એકવાર એને પુસ્તકની ભાષામાં યાદ રાખવાની જરૂર છે આપણે. ચલો જોઈ લઈએ ત્યારે એને પણ હું તમને અહીંયા આગળ બતાવું છું, એ જોઈ લો. પહેલું વાક્ય જે યાદ રાખવાનું છે એ, પૃષ્ઠતાણ એ પ્રવાહીના સમતલ અને બીજા પદાર્થ વચ્ચેની આંતર સપાટીમાં એકમ લંબાઈ દીઠ લાગતું બળ છે.
તે આંતરસપાટી પરના અણુઓ પાસે રહેલી અંતરિયાળ ભાગમાંના અણુઓની સરખામણીએ વધારાની ઉર્જા પણ છે. મુદ્દા નંબર 1 આ યાદ રાખો. પૃષ્ઠતાણ એ પ્રવાહીના સમતલ અને બીજા પદાર્થ વચ્ચેની આંતરસપાટીમાં એકમ લંબાઈ દીઠ લાગતું બળ છે. તે આંતરસપાટી પરના અણુઓ પાસે રહેલી અંતરિયાળ ભાગમાંના અણુઓની સરખામણીએ વધારાની ઉર્જા પણ છે. રાઈટ. અને બીજો મુદ્દો, આંતરસપાટીની સીમાઓ સિવાય કોઈ પણ બિંદુએ આપણે એક રેખા દોરીએ તો રેખાની બંને બાજુએ રેખાને લંબરૂપે એકમ લંબાઈ દીઠ પૃષ્ઠતાણના બળ સમાન અને વિરુદ્ધ દિશામાં તેમજ આંતરસપાટીના સમતલમાં હોય છે. હમણાં જ મેં કહ્યું એમ સપાટીને સમાંતરે અને રેખાને લંબરૂપે લાગે. રાઈટ. આગળની વાત, એના પછીનું જે વાક્ય છે એ જુઓ. આપણે એમાં એમ લખ્યું છે કે આથી આ રેખા સંતુલનમાં રહેશે. રેખા સંતુલનમાં રહેશે એ વધુ ચોક્કસ બનવા માટે સપાટી પર અણુઓ કે પરમાણુઓની એક રેખા કલ્પી લો. ડાબી બાજુના પરમાણુઓ રેખાને તેમની તરફ અને જમણી બાજુના પરમાણુઓ રેખાને એમની બાજુએ ખેંચે અને આમ આ પરમાણુની રેખા તણાવ હેઠળ પણ સંતુલનમાં રહેતી હોય છે. અને એટલે જ તો આપણે એમ કહીએ છીએ કે આંતરસપાટીના છેડા પાસે આ પરિણામી બળ થોડું વધારે હોય, જ્યારે મધ્ય ભાગમાં આ પરિણામી બળ પ્રમાણમાં ઓછું હોય. આમ આ એસ એ સપાટીથી આપેલા તરલના ધારથી મધ્ય વિસ્તાર તરફ વધારે પ્રમાણમાં લાગે છે. તે પૃષ્ઠતાણનું બળ અથવા પૃષ્ઠતાણ એ સપાટીની ધારથી મધ્ય વિસ્તાર તરફ મોટા પ્રમાણમાં લાગતું હોય છે. આને યાદ રાખવું. બરાબર છે મિત્રો? સમજાય એવી વાત છે. વાક્યનું રિપીટેશન હવે કરવાની જરૂર નથી. ખ્યાલ આવી જાય એવી વાત છે આ પણ. હમણાં મેં તમને કહ્યું એ પેલી સ્લાઇડ માટેના પ્રયોગ કરવાની વાત. રાઈટ. એવો જ એક નાનકડો પ્રયોગ પ્રવૃત્તિના સ્વરૂપે તમને તમારા પુસ્તકમાં આપેલો છે કે ભાઈ એવી એક નાનકડી સ્લાઇડ પ્રવાહીના સ્તર ઉપર મૂકો. હવે તેને ઊંચકવાનો પ્રયત્ન કરવા માટે બીજી બાજુએ ત્રાજવા જેવી એક નાનકડી રચના કરો અને એમાં વજનિયા મૂકતા જઈને કયા વજને એ સ્લાઇડ ઊંચકાય છે તે નોંધો. આવો એક નાનકડો પ્રયોગ છે. તમે પ્રાયોગિક રીતે કરી શકો તો સરસ, નહીંતર એટલીસ્ટ તમે પુસ્તકમાંથી એને વાંચીને સમજો. આમાં બહુ વધારે મારે સમજાવવા જેવું નથી. એકદમ સરળ છે. આકૃતિની મદદથી સારી રીતે આપેલું પણ છે આપણને, તો તમે સમજી શકશો એવું હું માનું છું. બરાબર છે મિત્રો? સમજ પડી છે? પૃષ્ઠતાણ અને પૃષ્ઠ ઉર્જાની વાત બિલકુલ સ્પષ્ટ થઈ ગઈ છે ને? હવે કોઈ પ્રોબ્લેમ નથી ને? હજુ એકાદ વાર ફરીથી તમારી બુકમાં વાંચો, તમારા મગજમાં બિલકુલ સ્પષ્ટ થઈ જશે. હમણાં એકાદ બે વધારાની આકૃતિઓ પણ મેં દોરી હતી, એ જોઈને પણ સમજજો. ખ્યાલ આવશે જ ન કેમ આવે ખ્યાલ? હમણાં જ કહ્યું હતું મેં આગલા લેક્ચરમાં, ફિઝિક્સ જેટલું સહેલું કાંઈ નથી. યાદ રાખવાનું આવું જ, ફિઝિક્સ જેટલું સહેલું કાંઈ નથી તો સહેલું લાગશે બી ખરું. બરાબર ને? હવે બાકી રહ્યું આપણે બે વાતો. એક કેશાકર્ષણ, ઓફકોર્સ એ ભણવાનું બાકી છે અને એને માટે પહેલાં ભણવું પડશે સંપર્ક કોણ. આ બે એક મુદ્દા ભણીએ એટલે આ પ્રકરણની પૂર્ણાહુતિ. એટલું બાકી છે. એટલે હવે પછી મળીશું ત્યારે આપણું ટાર્ગેટ રહેશે પ્રકરણ પૂર્ણ કરવાનું. બરાબર? તો ચાલો આજે અહીંયા સુધી રાખીએ. ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.